ગુજરાતની વધુ એક શાળા જર્જરિત સ્થિતિમાં આવી ગઈ છે। હેરિટેજ કહી શકાય તેવી આ શાળામાં વિદ્યાર્થીઓ માટે સતત જીવનું જોખમ રહે છે। ઉપરથી પોપડા પડી રહ્યા છે ને દિવાલો તૂટી ગઈ છે, પરંતુ અનેક રજૂઆત કર્યા બાદ પણ શિક્ષણ વિભાગ જાગતું જ નથી। શિક્ષણ વિભાગ જ્યારે મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। ત્યારે કઈ છે આ શાળા? જુઓ જીવના જોખમની શાળાનો આ ખાસ અહેવાલ। આ છે પાટણ જિલ્લાનું સંખારી ગામ અને આ જ ગામમાં આવેલી સંખારી પગાર કેન્દ્ર શાળા, જે આજે જીવનું જોખમ બની ગઈ છે। 100 વર્ષ જૂના આ ઓરડાઓમાંથી પોપડા પડી રહ્યા છે, દિવાલોમાં તિરાડ પડી ગઈ છે। ગમે ત્યારે કંઈક અનર્થ થાય તેવી ભયાનક સ્થિતિમાં 384 બાળકો અભ્યાસ કરી રહ્યા છે। અમારી સ્કૂલ 100 વર્ષ જૂની છે। આ સ્કૂલમાં ભણવું ખૂબ જ ભયભીત રીતે અમે ડરથી ભણીએ છીએ। અમે ચાલુ ભણતા હોઈએ અને ઉપરથી ધાબુ પોપડા પડવાની અમને ડર લાગે છે અને તેથી અમે બધા ભયભીત થઈને ભણતા હોઈએ છીએ। પછી ઉનાળામાં સમયમાં જે અમારા પતરાવાળા રૂમો છે તેમાં અમને ખૂબ જ ગરમી લાગે છે, તેથી ભણવું પણ નથી ગમતું। પછી ચોમાસા દરમિયાન પાણી પડે છે, તેથી પ્રોજેક્ટરો બગડ્યા છે અને અમે રૂમમાં બેસીને ભણી પણ નથી શકતા। ધોરણ 1 થી 8 અને બાલવાટિકાના આ બાળકો માટે લટકતી તલવાર જેવી છે આ શાળા। કેટલાક ઓરડા ઉપર પતરા છે, કેટલાકમાં ધાબા, પરંતુ બધા જ જોખમી। કેટલાક તો એટલા જર્જરિત છે કે વિદ્યાર્થીઓને બહાર બેસાડીને ભણાવવું પડે છે। શિયાળાની કડકડતી ઠંડીમાં પણ મજબૂરીમાં અભ્યાસ। આ કેવી વિડંબના! સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એસએમસીની મિટિંગ બોલાવેલી, એમાં બધા સભ્યોએ સર્વાનુમતે નક્કી કર્યું કે આ શાળા ઘણી જૂની હોય અને ઓરડા ડેમેજ થઈ ગયેલા હોય તો આની દરખાસ્ત કરી અને જેમ બને એમ જલ્દી આ શાળા નવી બને એવી રીતની અમે 30/12/2025ના રોજ તાલુકા કક્ષાએ આની દરખાસ્ત કરેલી છે અને સરકારશ્રીને વિનંતી કે જેમ બને એમ ઝડપી આ શાળા નવીન બને। એક તરફ સરકારી સૂત્રોના મોટા વાયદા, બીજી તરફ વાસ્તવિકતા। જર્જરિત શાળાઓમાં બાળકોનું ભવિષ્ય દાવ પર। આચાર્ય, સરપંચ અને એસએમસીએ રજૂઆત કરી છે, પરંતુ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી। કેટલા સમય સુધી આ જોખમમાં બાળકોને ભણાવવા? નવા બનાવવા માટે અમે અમારા ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપરથી અમે માગણી શિક્ષણ અધિકારી પાસે માગેલી છે અને નવી સ્કૂલ બનાવવા માટે અમારી વિનંતી છે ગ્રામજનોની, અમારી ગ્રામ પંચાયત સંખારી। ખાસ કરીને ઓરડાની હાલત બહુ ખરાબ છે અને બાળકો બેઠા હોય તો ઉપરથી કપચા પડે તો બાળકોને ઉપરથી ગંભીર ઈજા થાય એવી છે। એટલે એ ઓરડા પાડી અને જમીનદોસ્ત કરી નવા રૂમ, નવી શાળા, નવું બિલ્ડિંગ બને એ અમારી આશા છે। સંખારી ગામની આ શાળા માત્ર એક ઉદાહરણ છે, પરંતુ પ્રશ્ન છે બાળકોના ભવિષ્યનો। સરકાર ક્યારે કાર્યવાહી કરશે? પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ।